વાતાવરણમાં પલટો આવવાનો જ હતો. અત્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 19, 20 અને 21માં હવામાનમાં મોટો પલટો આવશે. અખાત્રીજ આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં તો પલટો રહેશે, પણ વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે છે. કોઈ ભાગમાં દેશના છત્તીસગઢ અને અન્ય ભાગોમાં તો લગભગ 60 થી 70 કિલોમીટર પવનની ગતિ રહેશે. હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે વાદળવાયુ તો આવ્યા છે, પણ લગભગ તારીખ 19, 20, 21માં અખાત્રીજની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો, કેટલાક જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં, ભરૂચના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.